જયા પાર્વતી વ્રત અષાઢ સુદ 13 શરૂ કરી વદ 30 સુધી આ વ્રત કરવું. સવારમાં નાઈ ધોઈ મહાદેવના મંદિરે જઈ શંકર પાર્વતીનું પૂજન કરવું. મીઠા વગરનું અને ગોળ વિનાનું જમવું, એકટાણું કરવું ને છેલ્લા દિવસે જાગરણ કરવું. વાર્તા. બ્રાહ્મણ અને બ્રાહ્મણી હતા. વામન બ્રાહ્મણ અને સત્યા બ્રાહ્મણી સર્વ વાતે સુખી હતા ને ધર્મપરાયણ હતા. આંગણે આવનારા અભ્યક્તાને જમાડીને જમતા હતા. આવા ધર્મપરાયણ હોવા છતાં સંતાનની ખોટ હતી. એક વખત નારદજી આ બ્રાહ્મણ દંપતીના આંગણે આવી ચડ્યા. બ્રાહ્મણે તો એમનો આદર સત્કાર કર્યો ને પ્રેમપૂર્વક જમાડ્યા. નારદજી કહે, ભાઈ, બધી વાતે સુખી દેખાવ છો. બ્રાહ્મણ કહે, મુનિરાજ, આપની કૃપાથી સુખી છીએ, પણ સંતાનની ખોટ છે. કૃપા કરીને આપ ઉપાય જણાવો. મુનિરાજ કહે, અહીંથી દક્ષિણ દિશામાં અવાવરું મંદિર છે. મંદિરમાં અપૂજ્ય શિવલિંગ છે. કોઈ તેની પૂજા કરતું નથી. ત્યાં જઈ શિવ પાર્વતીજીની પૂજા કરો. દયાળુ સદાશિવ તમારી મનોકામના પૂર્ણ કરશે. બ્રાહ્મણ અને બ્રાહ્મણી દક્ષિણમાં ચાલ્યા. અઘોર વન વગડો આવ્યો. દૂર એક અવાવરું મંદિર દેખાયું. બંને એ મંદિરમાં પડેલા ઘાસ પાંદડા સાફ કરી નાખ્યા. પાસે એક નદી વહેતી હતી. ત્યાં સત્યા પાણી ભરી લાવી. શિવ પાર્વતીને સ્નાન કરાવ્યું. વામનને બિલીપત્રો ચડાવ્યા ને પ્રદક્ષિણા કરી. ભગવાનનું પૂજન કર્યું. એમ રોજ પૂજન કરવા માંડ્યું. આ પ્રમાણે 5 વર્ષ જેટલો સમય વીતી ગયો, પણ ભગવાન પ્રસન્ન થયા નહીં. એક વખત વામન ફૂલ લેવા દૂર જંગલમાં ગયો. સત્યા પતિની વાટ જોઈ છેવટે શોધવા નીકળી. દૂર ગયા પછી બેભાન પડેલો વામન એની નજરે ચડ્યો. એના અંગૂઠેથી લોહી નીકળતું જોયું ને ફૂફાડા મારતો કાળો નાગ જતો જોયો. સત્યા સમજી ગઈ કે વામનના પગે નાગ ડસ્યો છે. તે ગભરાઈ ગઈ. સત્યાને મૂર્છા આવી ગઈ ને થોડી વારમાં મૂર્છામાંથી જાગી ત્યારે તેજના અંબારસમાં માં પાર્વતીને જોયા. તે પાર્વતી બોલ્યા, હે બ્રાહ્મણી, તું શોક કરીશ નહીં. એમ કહી માતાજીએ વામનના શરીરે હાથ ફેરવ્યો એટલે આળસ મરડતો બ્રાહ્મણ જાગૃત થયો. પાર્વતીજી કહે, તારી શ્રદ્ધા અને ભક્તિથી હું પ્રસન્ન થઈ છું. જે માગવું હોય તે માગી લો, હું વરદાન આપું છું. બ્રાહ્મણ કહે, માતાજી, મારે સંતાન નથી તો સંતાન આપો. પાર્વતી કહે, જયા પાર્વતીનું વ્રત કરો તો પુત્ર થશે. બ્રાહ્મણી કહે, ભગવતી, એ વ્રત કઈ રીતે થાય એ અમને સમજાવો. જયા પાર્વતીનું વ્રત અષાઢ મહિનાની અંજવાળી 13 લેવાય અને અંધારી ત્રીજના રોજ પૂરું થાય. વ્રત કરનારે આ 5 દિવસ ગોળ અને મીઠા વગરનું એકટાણું કરવું. પહેલા 5 દિવસ માત્ર જુવાર અને બાજરી ખાવી. બીજા 5 વર્ષ મોડું ભોજન લેવું. ત્રીજા 5 વર્ષ મગ ખાઈને વ્રત કરવું. દર વર્ષે છેલ્લા દિવસે જાગરણ કરવું. ઉજવણા વખતે સૌભાગ્યવતી સ્ત્રીને પતિની સાથે પોતાના ઘરે નોતરી ભાવપૂર્વક જમાડવા અને કંકુ કાજલ જેવા સૌભાગ્ય દ્રવ્યો દાનમાં આપવા તથા યથાશક્તિ દક્ષિણા આપી વ્રતનું ઉજવણું કરવું. આ પ્રમાણે વ્રત કરનારની મનોકામના પૂર્ણ થાય છે. પતિનો વિયોગ થતો નથી. સંતાન સુખ મળે છે. અખંડ સૌભાગ્ય પ્રાપ્ત થાય છે. આટલું કહીને માં પાર્વતી અદ્રશ્ય થયા. બ્રાહ્મણ અને બ્રાહ્મણી રાજી થતા ઘરે આવ્યા. અષાઢ મહિનો આવ્યો. અજવાળી 13 આવીને બ્રાહ્મણે તો જયા પાર્વતીનું વ્રત શરૂ કર્યું. થોડા સમય પછી તે ગર્ભવતી બની. એને દેવ જેવો દીકરો જન્મ્યો. તેમની મનોકામના પૂર્ણ થતા સુખ ભોગવવા માંડ્યા. બ્રાહ્મણ અને બ્રાહ્મણીએ જયા પાર્વતીનું વ્રત ફળ્યું તેવા સૌને ફળજો. જય મા પાર્વતી. મહાદેવ હર.